જો ઘરના કમાતા શ્રમિક વ્યક્તિ સાથે કોઈ અણધારી અકસ્માતની ઘટના બને છે તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે, પણ ગુજરાત સરકારની આ યોજના આવા પરિવારોને તૂટતા બચાવશે। ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે ખાસ કરીને અકસ્માત મૃત્યુ સહાય યોજના ચલાવવામાં આવે છે। જો કોઈ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય તો તેમના કુટુંબને આફત સામે ટકી રહેવા માટે પૂરા રૂપિયા 2 લાખની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી। ફોર્મ ભરવા માટે આટલા દસ્તાવેજો જરૂરી છે। અકસ્માતની એફઆઈઆરની નકલ, મરણનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ઓળખપત્ર, પ્રથમ વારસદારનો પુરાવો, બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક અને સોગંદનામું। આ યોજના માટે કોઈ ફોર્મ ફી ભરવાની નથી। તમે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન સરકારના ઓફિશિયલ પોર્ટલ sanman.gujarat.government.in પર જઈને ઘરે બેઠા કરી શકો છો। આ માહિતી કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ શ્રમિક પરિવારના જીવનમાં મોટો આશરો બની શકે છે। આ વિડીયોને અત્યારે જ શેર કરો અને વધુમાં વધુ શેર કરી આવી જ સાચી માહિતી માટે અને કામની માહિતી માટે અમને ફોલો કરી દો।